સાયબર ફ્રોડ માટે લોકોના બેંકની કીટો દુબઈ મોકલવાના રેકેટમાં સુરતમાં વધુ 2 આરોપીઓની ધરપકડ। નવા ખાતાની કીટો દુબઈ મોકલવાના રેકેટમાં અગાઉ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। આરોપીઓએ સામાન્ય લોકોને 10,000 થી 1,50,000 સુધીના કમિશનની લાલચ આપી હતી। બેંક એકાઉન્ટ ભાડેથી કે વેચાણથી ખરીદી તેની કિટ્સ અને સિમ કાર્ડ દુબઈ મોકલવાનું સુવ્યવસ્થિત ઢબે રેકેટ ચાલી રહ્યું હતું। પોલીસ તપાસમાં આરોપીઓએ 136 નવા ખાતા ખોલાવ્યા હતા, જે બેંક ખાતાઓની કીટ દુબઈ મોકલવાની હોવાનો ખુલાસો થયો હતો। પોલીસે હવે બેંક ખાતા, મોબાઈલ કોલ ડિટેલ, ટેલિગ્રામ સહિતના સોશિયલ મીડિયા ડેટા ફરતે તપાસ કેન્દ્રિત કરી અને હટીઝ જે તપાસમાં આરોપ અજય કાકડિયા અને મયંક સોરઠિયાણીની ધરપકડ કરવામાં આવી છે। આ બંને આરોપીઓ કમિશન ખોરીમાં બેંક ખાતા માટે ભાડે આપતા હતા। સાયબર ફ્રોડ માટે લોકોના બેંકની કીટો દુબઈ મોકલવાના રેકેટમાં સુરતમાં વધુ 2 આરોપીઓની ધરપકડ। નવા ખાતાની કીટો દુબઈ મોકલવાના રેકેટમાં અગાઉ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। આરોપીઓએ સામાન્ય લોકોને 10,000 થી 1,50,000 સુધીના કમિશનની લાલચ આપી હતી। બેંક એકાઉન્ટ ભાડેથી કે વેચાણથી ખરીદી તેની કિટ્સ અને સિમ કાર્ડ દુબઈ મોકલવાનું સુવ્યવસ્થિત ઢબે રેકેટ ચાલી રહ્યું હતું। પોલીસ તપાસમાં આરોપીઓએ 136 નવા ખાતા ખોલાવ્યા હતા, જે બેંક ખાતાઓની કીટ દુબઈ મોકલવાની હોવાનો ખુલાસો થયો હતો। પોલીસે હવે બેંક ખાતા, મોબાઈલ કોલ ડિટેલ, ટેલિગ્રામ સહિતના સોશિયલ મીડિયા ડેટા ફરતે તપાસ કેન્દ્રિત કરી અને હટીઝ જે તપાસમાં આરોપ અજય કાકડિયા અને મયંક સોરઠિયાણીની ધરપકડ કરવામાં આવી છે। આ બંને આરોપીઓ કમિશન ખોરીમાં બેંક ખાતા માટે ભાડે આપતા હતા।